આજે સવારે જ્યારે હું પ્રાર્થના કરતો હતો ત્યારે આ મંડળીના જે બાળકો છે, જે યુવાનો છે, તેમના વિશે મેં પ્રાર્થના કરી, પ્રભુ કે એઓને એવા લેવલ પર તમે લઈ જાઓ કે જે આ ગામના લોકોએ કે આજુબાજુના લોકોએ કલ્પના નથી કરી. અને મારી બહુ દિલની ઈચ્છા છે, તમારા એજ્યુકેશનને કારણે નથી કે તમે કંઈ કરો છો તેના કારણે, પણ પ્રભુમાં તમે વિશ્વાસ યોગ્ય રહ્યા છો તેના કારણે પ્રભુ તમને ત્યાં લઈ ગયા છે, એવી સાક્ષી તમે એ ઊંચા પોસ્ટ પર જઈને આપી શકો, એ મારી ઈચ્છા છે અને પ્રભુની બી એ જ ઈચ્છા છે. હાલેલુયા. હું તમને કહું છું કે આ સમય પ્રભુ માટે ચમકવાનો સમય છે. અને એપીસીજી પરિવારને હું જોવા માંગુ છું જ્યાં પ્રભુ જોવા માંગે છે તમને. તમે અને હું જે વિચારીએ છીએ તે બહુ સીમિત છે. આજે તમે અને હું જ્યાં છું ત્યાં રહીએ એવી પ્રભુની ઈચ્છા નથી. આપણે આગળ વધવાનું છે. હાલેલુયા, હાલેલુયા. નેશનલ લેવલમાં તમે જઈને આમ રિપ્રેઝન્ટ કરો, કોઈ ગેમનું છે, કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં તમને, જેમાં પ્રભુ તમને દોરવણી આપે છે તેમાં પ્રભુની સહાયથી આગળ વધો અને તમે ત્યાં જઈને કહી શકો કે આજે હું જે કહીશું તે પ્રભુ ઈસુની કૃપાથી છે. હાલેલુયા. ગઈકાલે યુથના ગ્રુપમાં સાક્ષીએ એક સાક્ષી મૂકી હતી એક દીકરીની, ને તો તે દીકરી સંસદમાં 4 વખત ગઈ છે, 4થી વખત જવાની છે, 3 વખત ગઈ છે. અને કેન્દ્ર લેવલ પર પ્રભુએ તેને ઉઠાવી છે. એવા તો બહુ બધા ત્યાં જુવાનો છે, પણ તેમનામાં મેં જોયું છે તે એક જ છે, તે મહેનત કરે છે પણ તેમનો પૂરેપૂરો ભરોસો પ્રભુ પર છે. અને હું તમને કહું છું, તમારા દરેક ક્ષેત્રમાં તમે નાનું બિઝનેસ કરતા હોય, નાનું કામ કરતા હોય, પણ તમે પ્રભુને માટે કરો છો અને પ્રભુ આમાં મને ઉઠાવ એવી ઈચ્છા રાખશો તો હું તમને કહું છું પ્રભુ તમને તે ક્ષેત્રમાં ઉઠાવશે. હાલેલુયા. બેંગ્લોરમાં એક વાણંદ છે, હજામ, આજે બી હજામ જ છે, પણ તેની પાસે મારા ખ્યાલથી 100 થી વધારે મર્સિડીઝ, BMW એવી બધી છે, ભાડે આપે છે. કોણ? હજામ. શું કોઈ બી કામ નાનું નથી જો તમે પ્રભુને સાથે રાખો છો. હું તમને કહું છું તમને તે ક્ષેત્રમાં પ્રભુ ઊંચાઈ પર લઈ જશે. ઇસ્રાયેલ લોકોને પ્રભુએ કીધું, મિસર દેશમાંથી કાઢી લાવ્યા, અને મિસર દેશમાંથી કાઢી લાવ્યા પછી તેમને વચન આપ્યું હતું, હું તમને દૂધ મધની રેલમછેલ વાળા દેશમાં લઈ જઈશ. આપ્યું હતું ને વચન. પ્રભુ સાર્વજનિક રીતે આપે છે, બરાબર છે, પણ એને પોતાનું બનાવી લેવાનું. અને એને જ્યારે તમે પોતાનું બનાવી લો છો, 20 લાખથી વધારે ઇસ્રાયેલ લોકોને માટે પરમેશ્વરની યોજના હતી કે તેઓ પ્રતિજ્ઞાના દેશમાં, વચનના દેશમાં, દૂધ મધની રેલમછેલ વાળા દેશમાં, જ્યાં પૂરી સંપન્નતા છે, એવા દેશમાં પ્રભુ લઈ જવા માટે લાખો લોકોને પ્રોમિસ કર્યું. તેમાંથી ઓનલી 2 લોકો પ્રવેશ કરી શક્યા. આ જ્યારે વાયદો આપેલો ત્યારે પ્રભુએ
કાલેબ અને યહોશુઆ, તમે અહીંયા આવો, તમારા માટે જ છે, નથી કીધું. કોના માટે હતું? આખા ઇસ્રાયેલી લોકોને માટે હતું. પણ બે લોકોએ તેને પોતાનું બનાવી લીધું. હાલેલુયા, હાલેલુયા. અને આ કેવા લોકો હતા જાણવું છે? સાધારણ લોકો. લીડરશિપમાં બી નહોતા તે સમયમાં. મૂસા હતા લીડરશિપમાં, મરિયમ હતી, હારૂન હતા, એ બધા ગયા. પણ જેણે વચન પકડી લીધું તે લોકો વચનના દેશમાં પહોંચ્યા છે. આજે હું ઈસુના નામથી કહેવા માંગુ છું, જો તમે વચન પકડનારા છો, તમે વચનના દેશમાં, પ્રતિજ્ઞાના દેશમાં, પ્રભુએ તમારા માટે જે પ્રતિજ્ઞા રાખી મૂકી છે ત્યાં તમે પહોંચી જશો. હાલેલુયા, હાલેલુયા. ઘણી વખત આપણે અમુક જગ્યાએ જઈને સ્ટક થઈ જઈએ છીએ, અમે થોભી જઈએ છીએ, બસ આટલું પૂરતું છે. ઇસરાયેલ લોકો બી યર્દન નદી આવી ત્યાં બી થોડીક વાર બહુ રોકાઈ ગયા. અને પ્રભુએ તેમને કીધું, મારી સાથે મારો સંદેશ નથી પણ હું તમને કહું છું, પુનઃનિયમ એનો 9મો અધ્યાય ત્યાં તમે વાંચો તો, હે ઇસ્રાયેલ સાંભળ, તારા કરતા મોટી ને બળવાન દેશ જાતિઓનું તથા મોટા તથા આસમાનમાં પહોંચેલા કોટવાળા નગરોનું વતન પ્રાપ્ત કરવા સારું તું આજે યર્દન પાર ઉતરવાનો છે. હાલેલુયા. તે લોક કદ્દાવર તથા બળવાન છે ને અનાકીઓના ફરજંદ એટલે કે પુત્રો છે, રાક્ષસી પુત્રો છે, કે જેઓને તું સારી પેઠે ઓળખે છે ને તેઓ વિશેની અફવા પણ તે સાંભળી છે કે અનાક પુત્રોની સામે કોણ ટકી શકે. માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિની પેઠે તારી આગળ પેલે પાર જનાર તે યહોવા તારો દેવ છે. તે તેઓનો નાશ કરશે ને તે તેઓને તારી આગળ નીચા પાડશે, અને જેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું તેમને હાંકી કાઢશે ને જલ્દી તેઓનો નાશ કરશે. હાલેલુયા. મારો કહેવાનો ભાવાર્થ એ છે, અમુક નાની નાની અવરોધો આવે, યર્દન અવરોધ બતાવે છે, અડચણ બતાવે છે, સમસ્યા બતાવે છે. એ સમસ્યા જ્યારે આવે છે ત્યારે આપણે ઉભા રહી જઈએ છીએ. પ્રભુની ઈચ્છા છે તમે યર્દનને પહેલે પાર જાઓ. હાલેલુયા. અને પ્રભુએ કીધું છે આવતીકાલની રાહ નથી જોવાનું, આજે તો યર્દન પાર ઉતરવાનું છે. શું લખ્યું છે? આજે તારે યર્દન પાર ઉતરવાનું છે. અને હું તમને કહું છું, આજે તમારે એક નેક્સ્ટ લેવલમાં જવાનું છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રોમિસ આપ્યું પ્રભુએ, તમારી આગળ હું જાઉં છું, તમારી આગળ હું જાઉં છું. હાલેલુયા. જો પ્રભુ આગળ છે તો આપણે કોઈ બી બાબતથી ડરવાની જરૂર નથી, વિજય નિશ્ચિત છે. જો પ્રભુ આપણી સાથે છે તો આપણી સામે કોણ? હાલેલુયા. વિદ્યાર્થીઓ, હું તમને કહેવા માંગુ છું, કદાચ તમારા માતા પિતા એમ કહે કે આ કાંઈ દેવડામ ને દેવડામ જાય કે વાંચ. હું તમને કહું છું, પ્રભુ જે કરી શકે તે તમારી શક્તિ નહીં કરી શકે. હાલેલુયા, હાલેલુયા. અને એપીસીજી પરિવાર, હું તમને કહેવા માંગુ છું, પ્રભુની યોજના આ એપીસીજી પરિવાર માટે બહુ મહાન છે. અને જો તમે જુવાનો બાળકો તમે સમર્પિત થશો, હું તમને કહું છું, તમારું ઉજ્જવળ ભવિષ્ય છે. પ્રભુમાં તમારું ઉજ્જવળ ભવિષ્ય છે. હાલેલુયા, હાલેલુયા. પણ ઘણી વખત આપણે યર્દન પાર ઉતરીને બી અમુક લોકોને વારસો નહીં મળેલો. યર્દન પાર પહેલી પેઢીમાંથી 2 જણા ગયા, પણ બીજી પેઢી ગઈ છે, બરાબર છે.
તેમાંથી તમે જુઓ, યહોશુઆના પુસ્તકમાં આવો, કદાચ બીજી તરફ જઈ રહ્યો છું, પણ ચાલો એનો 18મા અધ્યાયમાં આવો. અને એની બીજી કલમથી વાંચો. અને ઇઝરાયેલ પુત્રોમાં વતન પામ્યા વગર હજી 7 કુળ રહ્યા હતા. હજી 7 કુળોને પરમેશ્વરે જે વાયદો આપેલો, તેમને જમીન આપવા માટે પરમેશ્વરે વાયદો કરેલો, બરાબર છે. 12 કુળોમાંથી હજુ 7 કુળોને વતન મળ્યું નથી, યર્દન પાર ઉતરીને બી. હાલેલુયા. આગળ. અને યહોશુઆએ ઇઝરાયેલ પુત્રોને કહ્યું, જે દેશ તમારા પિતૃઓના દેવ યહોવાએ, જે દેશ તમારા પિતૃઓના પ્રભુ યહોવાએ તમને આપ્યો છે, તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો? હાલેલુયા. સાંભળો, શંકા નહીં કરો. પ્રભુએ તમને વાયદો આપી દીધો છે. હાલેલુયા. હવે તેના પર કબજો કરવાનું છે. તમારા ક્ષેત્ર પર તમારે કબજો કરવાનું છે. હાલેલુયા. પ્રભુ નહીં કરશે. પ્રભુએ વાયદો આપી દીધો છે. હવે તમારે વિશ્વાસથી તેને પ્રાપ્ત કરી લેવાનું છે. હાલેલુયા. હું તમને કહું છું, પ્રભુએ જે તમને વાયદો આપ્યો છે, તો પ્રભુ તે પૂરું કર્યું છે. હવે તમારે વિશ્વાસથી તેને પ્રાપ્ત કરી લેવાનું છે. હાલેલુયા. બહુ બધા બાળકો, બહુ બધા યુવાનો, હું તમને કહું છું, તમે સંતોષ થાય ને અમારું શું થશે એમ કરીને બેસી નહીં રહો. કબજો કરી લો. શું કરો? કબજો કરી લો. બસ મારે પ્રભુને માટે કંઈ કરવું છે. એ ધગસ, એ આગ તમારામાં બળવી જોઈએ. અને એ જો તમારામાં આવી ગયો, હું તમને કહું છું, તમારી ઉન્નતિ દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. હાલેલુયા. પ્રભુ રાજી છે તમને વતન આપવાને માટે, તમને આશીષ આપવાને માટે. પણ ઘણી વખત આપણે શેતાનનો અવાજ સાંભળીએ છીએ અને એટલા માટે આપણે તેનાથી વંચિત રહીએ છીએ. મારી પ્રાર્થના એ છે, એફપીસીજી પરિવારના એક પરિવારના લોકો ઉન્નતિ પર ઉન્નતિ કરતા રહે. હાલેલુયા. આપણે દરેક ક્ષેત્રમાં ઉન્નતિ પર. મને બહુ આનંદ થયો આજે જ્યારે મેં પ્રાર્થના કરી અને સવારે આવીને સાંભળ્યું કે કોઈ પહેલો નંબર લાવ્યો છે, કોઈ હજુ ત્યાં કોમ્પિટિશનમાં જઈ રહ્યા છે. હું મારી પ્રાર્થના એ છે, અને આપણે વિશ્વાસ રાખવાનો છે, આપણા બાળકો પ્રભુને માટે ચમકતા રહેશે. હાલેલુયા. હાલેલુયા. આપણે એવા પરમેશ્વરની સેવા કરીએ છીએ જે જીવતા છે. કેવા છે? જીવતા છે. લોકોને ખબર પડી જાય કે આ લોકોનો પરમેશ્વર જીવતો છે. હાલેલુયા. ક્યાં હતા અને ક્યાં પૂછી ગયા એવું લાગવું જોઈએ. હાલેલુયા. આવીએ આજના સંદેશ તરફ આપણે આગળ વધીએ. અને મારી સાથે પહેલો સમુએલ એનો 30મો અધ્યાય, એના પહેલા એ જ વાંચવાનું છે, પણ એના પહેલા કેવું કે ડિસેમ્બર મહિનાનું એક અઠવાડિયું પૂરું થઈ ગયું. એને પૂરું થઈ ગયું. 3 અઠવાડિયા આપણી પાસે છે. 2025 કેવી રીતે પૂરું થઈ ગયું ખબર બી નહીં પડી. હમણાં જ નવા વર્ષમાં પ્રવેશ કરેલો ને હમણાં જ પૂરું થઈ ગયું. સાચી વાત કહું છું, અંતના સમયમાં સમય ફાસ્ટ ચાલ્યો જશે. એ સમય ફાસ્ટ જાય છે એનું કારણ છે પ્રભુનું આગમન નજીક છે. હાલેલુયા. અમે જ્યારે દિલ્હી ગયા હતા ત્યારે પ્રભુની દાસી પરસિસ જોન કહેતા હતા
કે હું જેના માટે ભારતની જાગૃતિને માટે પ્રાર્થના કરતી હતી, અને વર્ષોથી 25 વર્ષ પહેલાં પ્રભુએ મને વાયદો કરેલો ભારતમાં જાગૃતિ આવશે, અને તેના માટે એક પણ દિવસ ચૂક્યા વગર હું પ્રાર્થના કરું છું. અને તેમણે કીધું કે પ્રભુએ, હું આને પ્રાર્થના કરીને પછી પ્રભુએ મને એક ચિહ્ન આપ્યો કે મારા બેડરૂમમાં જે ઘડિયાળ છે, વોચ છે, તે દર મહિને 5 મિનિટ આગળ થઈ જાય છે. એટલે મારે સેટ કરવું પડે છે. તમે કોઈ દિવસ સાંભળ્યું છે ઘડિયાળ આગળ થઈ ગયું, પાછળ થઈ ગયા એવું તો દરેક જગ્યાએ બને છે. સેલ ખરાબ થઈ ગયા, પૂરા થવા આવ્યા તો ડીમ થશે કે નહીં, પણ એ સ્પીડ વધાવી દે છે સમય. હાલેલુયા. એનો મતલબ છે પ્રભુ એક્સિલેટર વધાવવાના છે. હાલેલુયા. એપીસીજી પરિવાર તૈયાર થઈ જાઓ. પ્રભુ આપણો સમય વો નજીક લાવી રહ્યા છે. પ્રભુનું આગમન બી નજીક છે, અને આપણે જે વૃદ્ધિ થવાનું છે તે બી આપણી નજીક આવી રહ્યું છે. હાલેલુયા. અને 2025 પૂરા થતા પહેલા હું તમને કહું છું, આ 3 અઠવાડિયામાં બી પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત કામ કરવાના છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના માટે કોઈ પણ વાત અસંભવ નથી. કદાચ આખું વર્ષ તમે રાહ જોઈ છે, કશું નથી થયું, આ છેલ્લા અઠવાડિયામાં પ્રભુ કરી દેશે તમારા માટે. હાલેલુયા. હાલેલુયા. વાંચીએ પહેલેથી. દાઉદ તથા તેના માણસો ત્રીજા દિવસે સિકલાગ પહોંચ્યા. ત્યારે એમ બન્યું કે અમાલેકીઓએ નેગેબ પર તથા સિકલાગ પર હલ્લો કરીને સિકલાગ પર મારો ચલાવી તેને બાળી દીધું હતું, અને તેમાંથી સ્ત્રીઓને તથા નાના મોટા સર્વને કેદ પકડ્યા હતા. તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું, પણ તેઓનું હરણ કરીને તેઓ પોતાને રસ્તે ચાલ્યા ગયા હતા. દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા ત્યારે જુઓ, તે તો આગથી બાળી નંખાયેલું હતું, અને તેઓની સ્ત્રીઓ, તેઓના દીકરાઓ તથા તેઓની દીકરીઓ બંદીવાન કરાયેલા હતા. તેથી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાના શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા. દાઉદની 2 સ્ત્રીઓનું, એટલે અહીનોઆબ યિઝેલી તથા નાબાલ કામેલીની સ્ત્રી અબીગાઈલનું પણ હરણ કરવામાં આવ્યું હતું. અને દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોક પોતપોતાના દીકરીઓ તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુખી હતા. પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. હાલેલુયા. હાલેલુયા. દાઉદનો જો તમે લાઈફ જુઓ તો દાઉદનું જીવન બહુ ચુનૌતીપૂર્ણ જીવન હતું, પણ તેને પ્રભુ પર અડગ શ્રદ્ધા હતી. અને આખો સંઘર્ષ કરતા 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 સાઉલથી કંટાળીને સાઉલ તેને મારવા માટે શોધી રહ્યો છે. સાઉલને 3 વખત પ્રભુએ તેના હાથમાં સોંપી દીધો, પણ દાઉદ રાજાએ તેને માર્યો નહીં. યહોવાના અભિષિક્તને ભલે આજે અભિષિક્ત નથી, પણ એક દિવસે પ્રભુનો અભિષેક થતો, અને હું તેના વિરોધમાં કશું જ નહીં કરું. અને છેલ્લે દાઉદને એવું લાગ્યું કે સાઉલ કદાચ મને મારી નાખશે, એમ કરીને ફલિસ્તીઓના દેશમાં જઈને રહે છે. ફલિસ્તીઓના દેશમાં રાજા આખીશ છે, અને આખીશ રાજાએ તેને એક જગ્યા આપી છે, કેમ કે આખીશને ખબર પડી ગઈ છે કે આ માણસ વિશ્વાસયોગ્ય માણસ છે. અને એક સ્થાનમાં તેને રહેવા માટે તેને અને દાઉદની ટીમને એક જગ્યા આપેલી છે, અને તે જગ્યા છે સિકલાગ. સિકલાગમાં દાઉદ 1 વર્ષ અને 4 મહિના સુધી રહ્યો છે.
બહુ લાંબો સમય ઇઝરાયલમાં નથી દાઉદ. અને હવે ફલિસ્તીઓ ઇઝરાયલની સાથે યુદ્ધ કરવા માટે જાય છે. અને આખીશને ખબર છે, રાજાને, કે આ માણસ મારા બહુ કામનો છે. સાઉલની સાથે એમની દુશ્મનાવટ ચાલે છે અને મોટા મોટા યુદ્ધો જીતે છે. અને જ્યારે ઇઝરાયલ લોકોની સાથે ફલિસ્તીઓ યુદ્ધ કરવા માટે જાય છે ત્યારે દાઉદ અને તેની સાથે તેની સેનાને પણ લે છે. પણ ફલિસ્તીઓનો જે સરદાર છે તે કહે છે કે એના સ્વામીને જોઈને કદાચ એનું દિલ પીગળી જશે, એના કરતાં એ નહીં જોઈએ, એને મોકલી દો. રાજાને કહે છે એ આપણી સાથે નહીં જોઈએ, ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે. તો રાજા આખીશ દાઉદને કહે છે કે મને ખબર છે તું બહુ વિશ્વાસયોગ્ય માણસ છે, પણ અમારી સેનાના જે સરદાર છે તેને પસંદ નથી, તો તું ચાલ્યો છે. આમ રાજા કહે છે, દાઉદ કહે છે કે મેં શું ખોટું કર્યું છે? પણ કશું વાંધો નહીં. દાઉદ અને તેની સેના ચાલતી પકડે છે ઘર તરફ. અને જ્યારે તેઓ સિકલાગ પહોંચ્યા ત્યાં સુધીમાં તો અમાલેકીઓ આવીને આખું સિકલાગ બાળી નાખ્યું છે. સિકલાગને સળગાવી દીધું છે. દાઉદ, તેની પત્નીઓ, તેના દીકરા દીકરીઓ અને તેમનું બધી સંપત્તિ લઈને દુશ્મનો નાસી ગયા છે. કેવળ દાઉદનું નહીં, દાઉદની સાથે જેટલા બી માણસો હતા એ બધાની પરિવારના લોકોને લઈને ગુલામ બનાવીને અમાલેકીઓ જતા રહ્યા. દાઉદ બહુ મુશ્કેલીમાં આવી ગયો. જ્યાં સુધી પરિવારની સાથે દાઉદ હતો ત્યાં સુધી તેમની સુરક્ષા હતી. પણ દાઉદ અને તેની સેના ત્યાંથી હટી ગયા કે શત્રુએ તેમના પર હુમલો કરી નાખ્યો. ઘણી વખત હું તમને કહું છું, તમારા પરિવારમાં તમારી જરૂરિયાત છે. હટવાનું નહીં, આપણી જવાબદારીઓથી ભાગવાનું નહીં. જ્યારે શૈતાન તક શોધે છે તમારા પરિવારમાં કોઈ નબળું છે તે સમયમાં પ્રભુ હુમલો કરે છે, શૈતાન હુમલો કરે છે. એટલે નબળા લોકો છે તે સમયમાં આપણે બળવાન લોકોએ ઊભા રહેવાનું છે તેમના પક્ષમાં. બરાબર છે? તેમનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. કોઈના પર કંઈ આવી પડ્યું છે તો એના પર આવી પડ્યું છે એને વીતવા દો એવું નહીં કરવાનું. એની મદદ એ ઊભા રહો. બરાબર છે? એને મદદ કરો. જો તમે એને મદદ કરવાની ભાવના રાખશો તો તમે તેને બી બહાર કાઢશો અને પ્રભુ તમને બી વૃદ્ધિ આપશે. પણ એને વીતવા દો એવું કરશો તો શું ખબર કાલે તે વિપત્તિ તમારા પર આવી શકે છે. એટલે એ આને જ લાયક હતો, એ વીતનું જ જોજે એવું નહીં કરવાનું. નબળો છે, મુશ્કેલી આવી પડી છે, ઊભા રહો તેની સાથે. હાલેલુયા. પરિવારમાં બી કંઈ બધા જ મજબૂત હોતા નથી, છે ને? ઘણી વખત આપણે પ્રભુમાં વૃદ્ધિ પામવા માંગીએ છીએ પણ પરિવારમાંથી જ મુશ્કેલીઓ આવે છે. નબળાઈ છે તેના કારણે એક વ્યક્તિ પર શૈતાન હુમલો કરે અને ના ચાહે તો બી આપણે કેટલા બી આત્મિક હોઈએ પણ પરિવારમાં કંઈ થાય એટલે આપણને અહીંયા થાય, હે ને? એટલે આપણું પરિવારનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. જો આપણે પરિપક્વ છે અને પ્રભુમાં આપણે પરિપક્વ બનવાનું છે અને આપણે પરિવારનું કે આપણે જ્યાં છે ત્યાં તેનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. હાલેલુયા. અહીંયા જ્યારે દાઉદ વાપસ આવ્યો છે ત્યારે બધું સત્યનાશ થઈ ગયું છે. આજે કદાચ જોરથી નહીં બોલો તો માફ કરજો, મારું ગળું દુખે છે થોડુંક. જ્યારે દાઉદ ત્યાં આવ્યો છે બધું જ લૂંટાઈ ગયું છે, કંઈ નથી રહ્યું.
તેની સાથે 600 માણસો છે, યુદ્ધમાં ગયેલા તે. અને જ્યારે દાઉદ આવ્યો છે, બધું ત્યાં કશું જ નથી, આખું સિગલાક બાળી નાખ્યો છે. માણસોને લઈ ગયા છે, સંપત્તિને લઈ ગયા છે, કશું જ બાકી નથી રાખ્યો. એટલે દાઉદ અને તેની સાથેના બધા લોકો રડવા લાગ્યા. એટલા રડ્યા કે તેમની રડવાની શક્તિ ખૂટી ગઈ. દાઉદ બી રડે છે, કશું જ નથી રહ્યું. કદાચ આંખ બંધ કરીને રડતો હશે, આંખ ખોલીને જોયું, થોડીક વારમાં લોકોનો રડવાનો અવાજ ઓછો થતો ગયો હશે. આમી કડજ્જે ના રડતો મેં જ રડ્યા કહ્યું, ના ખોલ્યા તા તે બધા હાથમાં પથ્થર લઈને ઊભા છે દાઉદને મારવા માટે. હમણાં જ તો સાથે રડતા હતા, પણ કઈ થઈ ગયું ત્યારે તારા લીધે થયું છે એમ કરીને ઉઠી બેઠા. પથરા લઈને દાઉદને મારવા માટે તૈયાર છે એના જ લોકો. એક વાત તો છે, જ્યાં સુધી તમે કંઈક કરો ને ત્યાં સુધી લોકો તમારી વાહ કરશે. પણ તમે કરવાનું બંધ કરી દીધું, એ જ લોકો તમારી સામે થશે. એટલે માણસોનો ભરોસો કરવા જેવું હોતું નથી. હાલેલુયા. હવે શું કરવું? પોતાના લોકો એના વિરોધમાં થઈ ગયા છે. એમને એવું લાગ્યું કે દાઉદના કારણે અમારી આવી હાલત થયેલી છે, તું અમને અહીંયા લાવેલો. એક વાત હંમેશા યાદ રાખજો, આ ખ્રિસ્તી જીવનમાં યાદ રાખવા જેવી બાબત, જીવનમાં ઉતારવા જેવી બાબત. તમારા જીવનમાં કંઈ પણ થાય છે, બીજા પર દોષનો ટોપલો નહીં ઢોળવાનો. આના લીધે એ કોનો સ્વભાવ છે જાણવું છે? કોનો? આદમ અને હવાને એદનવાડીમાં પ્રભુએ રાખ્યા હતા, હે ને? પ્રથમ આદમનો સ્વભાવ છે, શેતાનનો સ્વભાવ છે. પ્રભુએ આવીને પૂછ્યું, તે ફળ ખાધું તો નથી ને? તો ખાધું છે ને ખવાઈ ગયેલું છે ને પ્રભુ માફ કરજે, એવું જ બોલવાનું હતું ને. ત્યારે આદમ શું કહેવા લાગ્યો? પ્રભુ તે મને આપેલી, તેણે મને આપ્યું. અરે ભાઈ, તે ખાધેલું છે તો ખાધેલું છે, માની જાને. હવાને પૂછ્યું, આવું તે કેમ કર્યું? શું કીધું? સાપે મને ભણાવ્યું, મારું કામ નથી પ્રભુ. તમે કોઈ બી કડા બી કાંઈ વિયવે કે નહીં. અમે પાસ્ટર લોકો છે એટલે ઘણી વખત પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો તો અમે સાંભળીએ, તો બંનેને સાંભળીએ તો એવું લાગે કે બંને સાચા છે. અલગ અલગ સાંભળો તો કોઈ એમ નહીં કે પાસ્ટર મારી જ ગલતી છે. આજ સુધી કોઈએ નથી કીધું. માં નાડી જીંડી હાય અને નાડીને પૂછતા હો જીંડું હાય, અને યાકી બાકાને પૂછતા માં પોઈરા જીંડે હાય, પોઈરા હાન પૂછતા માં યાકી બાકુ જીંડે હાય. નિતમાં અહીંયા નહીં રહેતું. સાંભળો છો? એવું જ થાય છે ને. હું તમને કહું છું, પોતાની જિમ્મેદારી પોતે લેતા શીખો. હું તમને કહું છું, તમારે સફળ થવા માટે પહેલામાં પહેલી ચાવી છે, આજે હું અહીંયા છું એનો જવાબદાર હું છું. સમજાય છે? ઘણા લોકોને પૂછું છું,
ત્યારે મેં તો દેવણા મામ નાખો હલા લીધો તો કાતું ખાનું આવે. અરે કોઈના લીધે તમારું જીવન તમે કેમ બરબાદ કરો છો? છે કે નહીં? હું તમને કહું છું, પ્રભુએ તમને જન્મ આપ્યો ત્યારે કોઈને પૂછીને આપેલો છે? હે? મારા જીવનમાં જ્યારે તકલીફો આવેલી ને ત્યારે આ વાતે મને બહુ પ્રોત્સાહન આપેલું. જ્યારે પરિવારના લોકો છોડી દેતા હતા, વિરોધમાં કંઈ કરતા હતા, ત્યારે મારા મનમાં એક વાત આવતો હતો, જન્મ આપ્યો ત્યાં કોડાન ફૂચીને ના હાલો, અને આપ્યો તો કઈ ઉદ્દેશ્ય હોય. હાલેલુયા. કોઈના મદદ વગર આપણે પ્રભુએ આપણને આ જગતમાં મોકલ્યા છે, તો હું તમને કહું છું, પ્રભુની સહાયથી તમે કોઈના પણ મદદ વગર પ્રભુ તમને મદદ કરશે અને તમારા મંજિલ સુધી પ્રભુ તમને પહોંચાડશે. એટલે પતિ પત્નીને દોષી ઠરાવવાનું બંધ કરો, પાસ્ટરને દોષી ઠરાવવાનું બંધ કરો. ખાસ કરીને હું તમને કહું છું, કોઈને બી દોષિત ઠરાવતા પહેલા હું તમને કહું છું, પ્રાર્થના કરો તેના માટે. દોષિત ઠરાવવું બહુ આસાન છે. આસાન છે, બહુ આસાન છે. ભૂલ કાઢવી બહુ આસાન છે. પણ હું તમને કહું છું, તમે કદાચ તેના માટે એમ જ તમે સમજાવો, હે એમ નહીં કહો. પરિવારમાં હિદા એવું નહીં, તમે પતિ પત્ની કઈ વિડાયા કહો, તમે ખીજવાય આવો, સમજાવો, કાંઈ નહીં થાય. મારા જીવનમાં મેં અનુભવ્યું છે ને, કાંઈ નહીં થાય. પણ જો તમે તેના માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું ને, હું તમને કહું, પરિવર્તન શરૂ થશે. હાલેલુયા. કેમ કે પ્રભુ બદલવાની ક્ષમતા રાખે છે. આપણે આપણી બુદ્ધિથી સુધારવા માટે નીકળીએ છીએ. એવું હતું તમે 1947માં સુધરી જતે. હે નહીં આવેલો પણ ઉતરી જતે એમ. કેમ? એક વખત માં બોસે આજો જના હતા, એક કંચાવણા મેખીમાન 10માં ભણતનું માં, અને આયા યા કેરી શકવાલે ધૂલ, હાય અંકુર તારી મમ્મી હાથે. તીન બી દેખે ના આન કેક કંચાવણા હમ્મે કે આંધરા વિચારે આમી હુધરી જ જાય. નહીં થયું. મારું કહેવાનો ભાવાર્થ એ છે, કોઈને દોષિત નહીં ઠરાવવું. હાલેલુયા, હાલેલુયા. પણ આવું થાય છે, થાય છે. બધામાં એક વાત નોંધી, જ્યારે ઘરમાં હું કોઈ આમ સમાધાન કરવા નીકળું ને કોઈ પરિવારમાં, તો બધાને એવું લાગે કે હું જ સાચો છું. સાચું કે નહીં? દરેક ઘરમાં બધાને એવું લાગે મેં જ સાચી, બીજે બધી ખોટે. અહીંયા દાઉદ જે છે તે રડવાની શક્તિ ખૂટી ગઈ, કરું તો ક્યાં કરું. એટલે લોકો વિરોધમાં છે. પત્ની ને બાળકોને તો કોઈ ચોરી લઈ ગયેલું છે, ઉઠાવી લઈ ગયેલું છે, સંપત્તિ નથી, કશું જ નથી. હવે કરવું તો શું કરવું? દાઉદની પાસે એક ઉકેલ હતો. હાલેલુયા. શું ઉકેલ હતો? છેલ્લી કલમ આપણે જે વાંચી તે વાપસ વાંચો, છઠ્ઠી કલમ. અને દાઉદને ઘણો ખેદ થયો. કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરતા હતા. કેમ કે સર્વ લોક પોતપોતાના દીકરાઓ તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુખી હતા. પણ દાઉદે પોતાના દેવ યહોવામાં
બળ પકડી લીધું. હાલેલુયા. હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનમાં જે થઈ ગયું હોય તે, જે નુકસાન થયું હોય તે, જેટલા બી નિષ્ફળ થઈ ગયા હોય તેટલા નિષ્ફળ થઈ ગયા હોય, કઈ વાંધો નહીં. જેટલું બી દુઃખ હોય તેટલું હું તમને કહું છું, પોતાના દેવ પ્રભુમાં બળ પકડી લો. હાલેલુયા. ત્યાં એમ નથી લખ્યું પ્રભુએ તેને બળ આપ્યું. શું લખ્યું છે? તેણે પ્રભુમાં બળ પકડી લીધું. હાલેલુયા. હું તમને કહું છું, એપીસી પરિવાર, પ્રભુમાં તમે બળ પકડી લો, પ્રભુમાં મજબૂત થઈ જાઓ. એક જ દવા છે, જો તમે પ્રભુમાં મજબૂત થઈ ગયા, પ્રભુના સામર્થ્યમાં બળવાન થઈ ગયા, હું તમને કહું છું, તમારું જેટલું લૂંટાયેલું છે વાપસ તમે મેળવશો. તમારા સપના વાપસ આવશે. તમે જે દર્શનો જોયા હતા હવે ધૂંધળા થઈ ગયા છે, યેશુના નામમાં તે પરિપૂર્ણ થશે. તમારા બાળકોના વિશે સપના તમે રાખ્યા હતા તે યેશુના નામમાં પરિપૂર્ણ થશે. શરત શું છે? પોતાના દેવમાં બળવાન થઈ જાઓ, પોતાના દેવમાં શક્તિમાન થઈ જાઓ. હાલેલુયા. તમારા એજ્યુકેશન નહીં કરી શકશે, તે પ્રભુમાં તમે મજબૂત થશો ત્યારે થઈ જશે. હાલેલુયા. તમારે નોકરી નહીં કરી શકશે, તે પ્રભુમાં તમે બળવાન થશો તેના દ્વારા થઈ જશે. હાલેલુયા. તમારા બિઝનેસ દ્વારા, તમારા બોસ દ્વારા, તમારા મા બાપ દ્વારા, તમારા મિત્રો દ્વારા નહીં થાય, તે બધું જ પ્રભુમાં જો તમે બળ પકડી લીધું, તમે વાપસ ઊભા થશો અને તમે વિજયવંત થશો. હાલેલુયા. હાલેલુયા. હું તમને કહું છું, એપીસી પરિવાર, 2025ના અંતના આરે છે. તે સમયમાં જો તમે પ્રભુમાં નબળા થયા છો, આત્મિક રીતે કમજોર થઈ ગયા છે, જાગૃત કરવા માંગે છે, પ્રભુના બળમાં શક્તિમાન થઈ જાઓ. હાલેલુયા. એફેસીઓનો પત્ર 3 અધ્યાય આવો. એફેસીઓનો પત્ર એનો 3 અધ્યાય એની 18મી કલમ વાંચો. તમે સર્વ સંતોની સાથે, હા, 14મી કલમ વાંચો. 14મી કલમ. એ કારણથી બાપ જેના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના, આકાશમાંના એટલે કે સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે, દરેક કુટુંબને સ્વર્ગમાંથી નામ આપવામાં આવે છે, તે બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આપેલા પવિત્ર આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે. હાલેલુયા. હું તમને કહું છું, તમારા અને મારી જરૂરિયાત એ છે, આપણે આંતરિક મનુષ્યત્વમાં બળવાન થઈએ અને પવિત્ર આત્મા દ્વારા તમે અને હું આપણે આંતરિક મનુષ્યત્વમાં બળવાન થઈશું. હાલેલુયા. હાલેલુયા. આપણે બધાની સમસ્યા અલગ અલગ છે. અલગ અલગ છે ને? પણ બધાને માટે પરમેશ્વરનું એક વચન સોલ્યુશન આપે છે. હાલેલુયા. કે તમે પવિત્ર આત્મા દ્વારા તમારા આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન થઈ જાઓ. રડવાનું બંધ કરી દો. દાઉદ રડ્યા કરતો તો રડ્યા જ કરતો છે કે નહીં? મોટે ભાગના લોકોની વાતો સાંભળો ને તો રડ્યા જ કરે. શબ્દોમાં બી રડવાની વાત આવે એમ, ઠેકાણો જ ને. હું તમને કહું છું, નકારાત્મક વાતો બોલવાની બંધ કરી દો. અને કોઈ તમને સાથ આપે કે નહીં આપે,
આપણા આંતરિક મનુષ્યત્વમાં, એટલે કે પ્રભુના શક્તિમાં આપણે બળવાન થવાનું છે. અને તે ક્યારે થશે? પ્રભુના ચરણોમાં બેસો, પ્રભુના વચનની સામે બેસો, પોતાના વિશે પ્રભુ સાથેના સંબંધમાં મજબૂત, તમારા જીવનમાં તમે બળવાન થશો. હાલેલુયા, હાલેલુયા. એ જ અધ્યાયની 10મી કલમ વાંચો. એ જ પુસ્તકનો 6ઠો અધ્યાય એને 10મી કલમ. એફએસસી 6ઠો અધ્યાય 10મી કલમ. છેવટે હું કહું છું પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. હાલેલુયા. પૈસામાં શક્તિમાન નહીં થાવ તે ચાલી જાય, બરાબર છે? હું તમને કહું છું, આમાં શક્તિમાન થયા ને તો પૈસામાં બી શક્તિમાન થશો. કેમ કે પરમેશ્વરના વચનમાં લખવામાં આવશે, પહેલા તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધ, એટલે દુનિયા જેની શોધે છે તે બધું તારી પાછળ આવશે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું કે પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. 2025 પૂરો થાય તેના પહેલા પવિત્ર આત્મા વ્યક્તિગત રીતે તમને મજબૂત કરવા માંગે છે. એફપીસીજી પરિવારને, દરેક લોકોને પ્રભુમાં તમે ઢીલા થઈ ગયા છો, સંગતિમાં ઢીલા થઈ ગયા છો. તમે તો નક્કી કરેલું દર રવિવારે હું 2025માં આવીશ, પણ બહુ બધા રવિવારે ગુલ્લી મારી દીધી છે. હવે નવું વર્ષ આવી રહ્યું છે. પ્રભુમાં બળવાન થઈ જાઓ, સંગતિમાં તમે મજબૂત થઈ જાઓ, પ્રાર્થનામાં મજબૂત થઈ જાઓ, ઉપવાસમાં મજબૂત થઈ જાઓ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુમાં બળવાન થવું એટલે શું? હું તમને કહેવા માંગુ છું. બળવાન થવું એટલે શું? તાકાત, હે ને? બળ એટલે તાકાત. આજે સવારે જ્યારે આરાધના કરતા હતા ત્યારે પ્રકાશ વારંવાર ઊભો રહી જાય એને બી કંઈ કહેતો હતો, હે, પ્રભુના હાજરીમાં આનંદની ભરપૂરી છે એમ કે. હું તમને કહું છું, નેહમ્યા 8:10 લખવામાં આવ્યું છે, ઉદાસ નહીં થાવ, ઉદાસ નહીં થાવ. પણ કેમ ઉદાસ નહીં થવાનું? કેમ કે યહોવાનો આનંદ એ તમારી તાકાત છે. પ્રભુનો આનંદ એ આપણી તાકાત છે. હાલેલુયા. પ્રભુમાં શક્તિમાન થવા માંગો છો, બળવાન થવા માંગો છો, યહોવામાં બળ પકડવા માંગો છો, શક્તિમાન થવા માંગો છો, હું તમને કહું છું, પ્રભુનો આનંદ તમારામાં હોવો જોઈએ. શું આનંદ? શું હોવો જોઈએ? કેમ કે પ્રભુનો આનંદ એ આપણી તાકાત છે. મારા જીવનમાં બી હું નિરાશ થાઉં છું, બહુ બધી વખત નિરાશ થઈ જાઉં છું. અને જ્યારે નિરાશ થઈ જવાય છે ત્યારે આપણામાં કોઈ બળ હોતું નથી. હોય છે? મીટિંગમાં આવ્યા પહેલા બી મારા જીવનમાં આનંદ નહોતો. આરાધનામાં મેં મારી જાતને તરત મેં પ્રભુ સંદેશ શું આપવાનો છે, મારામાં જ બળ નથી દેખાતું. હું તમને કહું છું, બીજા લોકો તમને પ્રોત્સાહન કરશે, નાચો, કૂદો, તાળી વગાડો. ક્યાં સુધી? ક્યાં સુધી? આપણે આપણા દેવમાં બળ પકડવાનું છે. હાલેલુયા. લૂંટાયેલું આપણું છે, ગયેલું આપણું છે, દુઃખી આપણે છે, તો કોઈ આપણને મદદ કરે કે નહીં કરે, હું મારા દેવમાં મજબૂત થઈ જઈશ. હાલેલુયા, હાલેલુયા. દાઉદની પાસે કોઈ નથી,
નથી, પત્ની સાથ આપવા માટે નથી, બાળકો સાથ આપવા માટે. જે સેના હતી તે બી વિરોધમાં થઈ ગયેલી છે. એક જ રસ્તો છે, પ્રભુ. જો તમને કોઈ રસ્તો નથી દેખાતો તમારા જીવનમાં, તમે બહુ બધા લોકોની પાસે આશા રાખીને બેઠા હતા, કંઈ નથી થયું, હું તમને કહું છું એક જ રસ્તો છે, પ્રભુ. અને પ્રભુમાં બળવાન થઈ જાઓ. હાલેલુયા. પ્રભુમાં બળવાન થઈ જાઓ. અને જ્યારે તે પ્રભુમાં બળવાન થઈ ગયો, અને જ્યારે તે પ્રભુમાં બળવાન થઈ ગયો, પ્રભુમાં બળ પકડી લીધું, પછી પ્રભુના ચરણોમાં બેસી ગયો, રડવાનું બંધ. પ્રભુ હવે તું કે, હવે એકલો જ છું, હવે એકલો જ બચેલો છું, અને આખી સેના મારી સામે છે, મારી પત્નીઓને લઈ ગયું છે, મારા બાળકોને, મારી સંપત્તિને, અને રડ્યા કરું કે ચૂપચાપ બેસી રહું. પ્રભુ પડું કે એમની પાછળ. પ્રભુમાં બળ પકડ્યો, પ્રભુને પૂછ્યો જામ કે, પ્રભુએ કીધું જા, આજે દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ. હાલેલુયા. અને દાઉદ ગયો. દાઉદને ખબર હતી આટલા મોટા ગોલિયાતને હરાવવા માટે પ્રભુએ મને શક્તિ આપેલી, મારી તાકાતથી નહીં થયેલું. દાઉદને ખબર હતી તું ભાલો, તલવાર અને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના દેવ યહોવાના નામમાં તારી સામે આવું છું, અને આજે મારો પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે, અને તારું માથું તારા ધડથી અલગ કરી દઈશ. હાલેલુયા. હાલેલુયા. અને રાક્ષસને મારવા માટે આ નાના દાઉદનો પ્રભુ ઉપયોગ કર્યો. હાલેલુયા. અને દાઉદે ફરીથી પ્રભુમાં બળ પકડ્યું, અને પ્રભુએ કીધું આ મોટા સૈન્યને બી તારી સામે હું સમર્પિત કરી દઈશ. હાલેલુયા. ચુનૌતી કેટલી બી મોટી કેમ નહીં દેખાતી હોય, પડકાર કેટલા બી મોટા કેમ નહીં દેખાતો હોય, હું તમને કહું છું પ્રભુમાં શક્તિમાન થાઓ, પ્રભુ તમને વિજય આપશે. હાલેલુયા. હાલેલુયા. અને પ્રભુએ તેને કીધું હતું, શું કીધું હતું? 8મી કલમ. હા વાંચો. દાઉદે યહોવાની સલાહ પૂછી કે હા, જો હું એ ટુકડીની પાછળ પડું, એવું એ ટુકડીની પાછળ પડું તો શું હું તેને પકડી પાડી શકીશ? હું તેને પકડી પાડી શકીશ? તેણે તેને ઉત્તર આપ્યો કે તેણે તેને ઉત્તર આપ્યો કે પાછળ પડ. પાછળ પણ. કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ, ને બેશક બધું પાછું મેળવીશ. તું બધું પાછું મેળવીશ. હાલેલુયા. પ્રભુના લોકો, હું તમને કહું છું, બેશક પ્રભુ તમને વિજય આપશે, બેશક તમારું લૂંટાયેલું તમને વાપસ મળશે. એક જ વાત, પ્રભુમાં તમે બળવાન થઈ જાઓ. હાલેલુયા. પવિત્ર આત્મામાં પ્રાર્થના કરો, પવિત્ર આત્માની મદદ માંગો, અને તમે પવિત્ર આત્મા તમને સશક્ત કરશે. હાલેલુયા. હાલેલુયા. તમારું દરેક લૂંટાયેલું ધન, લૂંટાયેલી શાંતિ, લૂંટાયેલો આનંદ, લૂંટાયેલો પ્રેમ, બધું વાપસ પ્રભુ લાવશે. હાલેલુયા. તમને એવું લાગે છે મારું ભવિષ્ય લૂંટાઈ ગયું છે, બેશક પ્રભુ તારું ભવિષ્ય પાછું બનાવશે. હાલેલુયા. હાલેલુયા. અને તમે વાંચો 18મી કલમ. શું થયું છે? વળી અમાલેકીઓ જે કઈ લઈ ગયા હતા તે સર્વ દાઉદે પાછું મેળવ્યું. દાઉદે પોતાની 2 સ્ત્રીઓને પણ છોડાવી. હાલેલુયા. સર્વ તેઓએ પાછું મેળવ્યું. હાલેલુયા. આગળ વાંચો. નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ,
કે લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા તે સર્વમાંથી તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહીં. કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યો નહીં. દાઉદ તે સર્વ પાછું લાવ્યો. દાઉદ તે સર્વ પાછું લાવ્યો. હાલેલુયા. હું તમને કહું છું, તમારા ઘરમાં તમારી શાંતિ વાપસ આવશે. હાલેલુયા. તમે પાછા લાવશો આનંદ તમારા ઘરમાં. હાલેલુયા. હું તમને કહું છું, તમારી તંદુરસ્તી તમને વાપસ મળશે. પ્રભુમાં બળ પકડી લો. પ્રભુમાં બળ પકડી લો. તમારું ફ્યુચર તમે પાછું લાવશો. તમારા બાળકોને શેતાનના મુખમાંથી વાપસ લાવશો. પ્રભુમાં બળ પકડી લો. હાલેલુયા. હાલેલુયા. તમારી આર્થિક સ્થિતિ બદલાશે ઈસુના નામમાં. પ્રભુમાં બળ પકડી લો. પ્રભુમાં બળ પકડી લો. હાલેલુયા. અને દાઉદ પાછો લાવ્યો. તેમાંનું જેટલું લૂંટાઈ ગયું હતું તેમાંનું એક બી બાબત રહી નથી ગઈ. બધું વાપસ દાઉદ લાવ્યો છે. શેતાને તમારું જે ચોરી લીધું છે વાપસ પ્રભુ લાવશે. પ્રભુના બળમાં શક્તિમાન થાવ. તમારા પતિને ચોરી લીધેલો છે, શેતાને વાપસ લાવશે. હાલેલુયા. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું કે દાઉદનું સિક્રેટ એ હતું. તમે વારંવાર એક વાત તમે બાઇબલમાં વાંચો છો. યહોવા પર ભરોસો રાખ, તે તને ફળીભૂત કરશે. યહોવા પર વિશ્વાસ રાખ. આખા ગીત શાસ્ત્રમાં તમે કેટલી વખત એવું કહેશો, પ્રભુ પર ભરોસો રાખ, પ્રભુ પર ભરોસો રાખ, પ્રભુ પર આધાર રાખ, પ્રભુ પર આધાર રાખ, પ્રભુ પર વિશ્વાસ કર. આપણને લાગે દાઉદ આપણને કહે છે, ના, દાઉદ પોતાની જાતને કહી રહ્યો છે. જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિઓ આવે છે તે સમયમાં દાઉદ પોતે પોતાને ઉત્તેજિત કરે છે, પ્રભુમાં મજબૂત થઈ જા. હાલેલુયા. તેનાથી ગીત નથી ગાવાતા, તેનાથી આભાર માની શકાય એવી સ્થિતિ નથી. તે સમયમાં બી દાઉદ પોતે પોતાને કહે છે, હે મારા આત્મા, તું કેમ ચૂપ ઊભો છે? યહોવાને સ્તુત્યમાન, તેના નામને ધન્યવાદ કર. હાલેલુયા. અહીંયાથી કોઈ બોલે ત્યારે નહીં, આપણે આપણા અંદર બળ પકડવાનું છે. આપણે આપણા પ્રભુમાં બળવાન થવાનું છે. આંતરિક મનુષ્યત્વમાં આપણે બળવાન થવાનું છે. હાલેલુયા. હાલેલુયા. અને હું તમને કહું છું, પ્રભુમાં જો તમે બળવાન થયા, પ્રભુના વચનમાં, સંગતિમાં, પ્રભુમાં જો તમે બળવાન થઈ ગયા, આંતરિક મનુષ્યત્વમાં, બાહ્ય મનુષ્યત્વ આપણું દરરોજ નાશ થતું જાય છે, પણ જો તમે પ્રભુની સંગતિમાં રહો છો તો આપણું આંતરિક મનુષ્યત્વ દરરોજ નવું થતું જાય છે. નવું એટલું જ નહીં, તાજું અને મજબૂત થતું જાય છે. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે દાઉદે પોતાના જાતને એ રીતે કેળવ્યો હતો. પ્રભુ પર ભરોસો રાખ, પ્રભુ પર ભરોસો રાખ, પ્રભુ પર ભરોસો રાખ. તમારે જાતે જ તમારે એને કેળવ. દર વખતે તમારા ઘરે પાસ્ટર આવે એવું જરૂરી નથી, કોઈ મિત્ર આવીને તમને પ્રોત્સાહિત કરે એવું જરૂરી નથી. પ્રભુનું વચન તમારી પાસે છે, પ્રભુનો આત્મા તમારી પાસે છે. તમે જાતે જ પ્રભુમાં બળવાન થવાનું શરૂ કરી દો. હાલેલુયા. હાલેલુયા. અને જો તમે આંતરિક રીતે બળવાન થઈ ગયા, પ્રભુમાં તમે બળવાન થઈ ગયા, તો હું તમને કહું છું, તમે જેની અપેક્ષા રાખી છે, જે વચન પ્રભુએ તમને આપ્યું છે, તે પ્રતિજ્ઞા પ્રાપ્ત કરતા દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી શકશે નહીં. હાલેલુયા. હાલેલુયા. એક કલમ વાંચો, ગીત શાસ્ત્ર એનો 18મું ગીત, ગીત શાસ્ત્રનું પુસ્તક 18મું ગીત, એની 29મી કલમ વાંચીને આપણે પ્રાર્થના કરવાના છે. કેમ કે તમારી સહાયથી હું પલટણ ઉપર
ધસી પડું છું અને મારા દેવની કૃપાથી હું કોટ કૂદી જાઉં છું. हालेलुया. हिंदी में वाचू છું. क्योंकि तेरी सहायता से मैं सेना पर धावा करता हूं और अपने परमेश्वर के सहायता से सहर्पना को लांद जाता हूं. गुजराती में અહીંયા થોડી ગલતી કરી છે, પણ અહીંયા લખેલું છે તારી સહાયથી હું પલટણ ઉપર ધસી પડું છું. પલટણ એટલે સેના. આ દાઉદ શું કહે છે? પ્રભુ તારી સહાયથી સેના ઉપર હું ધસી જાઉં છું. મતલબ સેનાઓ ઉપર હુમલો કરવા માટે હું એકલો શક્તિમાન છું. અમાલિકીઓની પાછળ પડ્યો એકલો જ. દાઉદ કહે છે તારી સહાયથી હું પલટણ ઉપર ધસી જાઉં છું. એવું છે ને, તારી સહાયથી હું પલટણ ઉપર ધસી પડું છું. મતલબ સેનાથી હું ડરતો નથી, અને સેના આટલી મોટી સેનાને હરાવવા માટે એકલો કાફી છું. એટલો મજબૂત દાઉદ થયો છે પ્રભુમાં, અને એટલો ભરોસો એને પ્રભુ પર છે કે જો તારી મદદ છે, તું મારી સાથે છે, તો મારો વિરોધી કોઈ નહીં થાય. હાલેલુયા. એટલે રોમનના પત્ર 8મા અધ્યાયની 31મી કલમમાં લખવામાં આવશે, જો પ્રભુ મારા પક્ષમાં છે તો મારી સામે કોણ? સેના આવી જાય તો બી ઘૂંટણે ટેકવું પડશે. હાલેલુયા. સમજાય છે? હાલેલુયા. પણ હું તમને કહું છું, એ ક્યારે થશે? જ્યારે તમે પ્રભુમાં બળવાન થશો અને તમને ખબર પડશે મારી શક્તિ નહીં, મારી બુદ્ધિ નહીં, મારી ડિગ્રી નહીં, પ્રભુની સહાયથી હું મોટા મોટા વિજયો પ્રાપ્ત કરીશ. પ્રભુની સહાયથી હું કોઈ પણ એક્ઝામ ક્લિયર કરી દઈશ. હાલેલુયા. અને હું તમને કહું છું, દાઉદ આટલા મોટા વિજય મેળવ્યા તેનું એક જ કારણ પ્રભુમાં તે મજબૂત થયો છે. હું તમને કહું છું, તમારી કદાચ બુદ્ધિ બી ઓછી ચાલતી હોય, ભણવામાં બી તમે એટલા સારા નહીં હો, હું તમને કહું છું પ્રભુમાં મજબૂત થઈ જાઓ. જો તમે પ્રભુમાં મજબૂત થઈ ગયા, જે ડોક્ટરેટ થયેલા નથી પ્રાપ્ત કરી શક્યા તે તમે પ્રાપ્ત કરી શકશો. સમજાય છે? હાલેલુયા. પછી આગળ લખ્યું છે, મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું. આ શું હશે પાછું કોટ કૂદવાનું? હું વાંચતો હતો ત્યારે મને જંખવાવ કોટ કૂદતો હતો તે યાદ આવ્યો. ચાલો એ પાટામાં નથી જવાનું આપણે. માં નાડી એમાં કે તાલ તાલા તું હિંડે આવાથી નિદાવ્યા કો કેવું કે આઠો ही रहे. और अपने परमेश्वर की सहायता से सहर्पना को लांद जाता हूं, એટલે કે કોટ કૂદી જાઉં છું એમ. તો સાંભળો, કોટ કૂદવું એટલે તે જમાનામાં તો કોટ બહુ વિશાળ હતા. આખા શહેરની જે સહર્પના છે, આખા શહેરને ફરતે કોટ બાંધતા હતા, શત્રુ નહીં આવે તેના વગર. બરાબર છે? યરીખોની તમે સાંભળો છો, યરીખોની ચારે તરફ ચારે બાજુ કોટ હતો, હે ને, દિવાલ હતી, કોઈ શત્રુ અંદર નહીં જઈ શકે. 7 રથ એક બાજુ જઈ શકે એટલી વિશાળ દિવાલ હતી, કોટ. દાઉદ કે છે હું કૂદી જામ. લે 2-3 જણાને ભરોસો છે કે કૂદી શકાય છે. હાલેલુયા. પ્રભુની સહાયથી તમે કોટ કૂદી જશો. સમજાવું? 2-3 જણાને સમજાવું, બીજા બધા કાન બંધ કરી દેજો. દાઉદ કોણ હતો? હે, એની શરૂઆત ક્યાંથી છે? ગોવાળથી.
પોતાના નહીં, બાપના ઘેટા ચારવાનો ધંધો છે, માલિકીનું કશું નથી. બરાબર છે? એનો બાપ કોણ હતો? દાઉદનો બાપ નામ બોલો. યિસાય. બરાબર. એ શું કરતો હતો? એ બી ઘેટા પાડક જ હતો, એ બી ગોવાળ જ હતો. બરાબર છે? સાંભળો, બાહકુ ગોવાલ, પોયર ગોવાલ. બરાબર છે? એના મોટા ભાઈઓ છે એ થોડા હોશિયાર. બરાબર છે? એટલે થોડીક એમની ઉન્નતિ થયેલી છે, સ્ટેપ બાય સ્ટેપ. ગોવાળમાંથી સેનામાં એના ભાઈઓ આવ્યા છે. બરાબર છે? પણ દાઉદ કોઈ બીજા બઢતી થાય ને, ધીરે 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 થાય ને, આમ દાઉદ ઘેટામાંથી ડાયરેક્ટ કૂદકો મારીને રાજાની ગાદી પર બેસી ગયો છે. હાલેલુયા. એ અર્થમાં અહીંયા લખવામાં આવ્યું છે, પ્રભુ તારી સહાયથી હું કિલ્લાઓ કૂદી જાઉં છું. મતલબ વચ્ચેનું બધું ડાયરેક્ટ ત્યાં પહોંચવાની ક્ષમતા મારા પ્રભુને કારણે મારામાં છે. હાલેલુયા. હજુ સાયકલ ની લીધી હોય, ડાયરેક્ટ તમે 4 વ્હીલ લઈ શકો છો પ્રભુની સહાયથી. પ્રભુની સહાયથી. હાલેલુયા. આ કોના જેવું છે જાણવું છે? એક ગેમ આવે છે, એક બહુ ઊંટો વાંટો રે બસ, હે પછી કૂદકો મારવાનો હોય. એટલે એમ જ કૂદકો મારે તો અહીંયાથી અહીંયા સુધી જવાય, પણ પેલો આને મૂકીને પછી કૂદકો મારો ને તો અહીંયાથી પહેલા ત્યાં તમે પહોંચી શકો છો પેલા વાંસની સહાયથી. છે કે નહીં? હાલેલુયા. દાઉદ કહે છે તારી સહાયથી હું કોટ કૂદી જાઉં છું. અસંભવ છે. હાલેલુયા. અસંભવ છે. કેમ કે ગોવાળ, તેના બાપને નથી વિશ્વાસ, હે તેના બાપને બી નથી વિશ્વાસ, અને તેણે બી કલ્પના નથી કરી. તેનું તો એક જ, ઢોર ચરાવવા જાવ એટલે એ ચાર્યા કરે, હાલેલુયા સ્તુતિ ગાયેંગે. અને દાઉદ પ્રભુમાં બળવાન થતો હતો, આંતરિક મનુષ્યત્વમાં દાઉદ બળવાન થતો હતો. આપણને ડાયરેક્ટ દાઉદને હારું નંબર લાગી ગયો. નંબર નથી લાગ્યો, એણે કેટલી અંદર કસરત કરી છે દાઉદને ખબર છે. હાલેલુયા. અને દાઉદ કહે છે જે હોય તે મારું બધું લઈ લેવાનું તો લઈ લે, પણ તારું આત્મા મારી. એક ગલતી થઈ ત્યારે કહે છે બધું લઈ લેવાનું પ્રભુ લઈ લે, રજા છે, પણ તારું આત્મા મારી પાસેથી નહીં લઈ લેતો. કેમ કે બળવાન થવા માટે પવિત્ર આત્મા છે આપણી પાસે. હાલેલુયા. અને પહેલા હું તમને કહેવા માંગુ છું, તમે જ્યાં છો ત્યાં તમારી સાથે પવિત્ર આત્મા છે, તેની સાથે સંગતિ કરો, બળવાન થાવ. અને બાળકો, હું તમને કહું છું, યુવાનો, તમે કૂદકા લગાવશો. હાલેલુયા. રાજ્યને છોડીને ડાયરેક્ટ કેન્દ્રમાં તમે જઈ શકો છો. હાલેલુયા. તારી સહાયથી હું પલટણ ઉપર ધસી પડું છું, અને તારી સહાયથી હું દિવાલને કૂદી જાઉં છું, કોટને કૂદી જાઉં છું. હાલેલુયા. એઝ ફોર ગોડ હિઝ વે ઇઝ પરફેક્ટ, the word of Yahweh is pure. He is a shield to everyone who takes refuge in him. Hallelujah. ગુજરાતીમાં બરાબર છે આ વાત. ઈશ્વરની સહાયથી કોઈ પણ અસંભવ કાર્ય તમે કરી શકો છો. હાલેલુયા. તમે જે ઓફિસમાં છો ત્યાં તમે ઉચ્ચ પદવીએ પહોંચશો. તમે જે સ્કૂલમાં છો
તે સ્કૂલમાં તમે ઉચ્ચ પદવીએ રહેશો. તમે જે સ્પોર્ટ્સમાં છો ત્યાં પ્રભુ તમને પ્રથમ રેન્કમાં લાવશે. સમજાય છે? હાલેલુયા. એ અહીંયા પોયર રે, અહીંયા પોયર, અહીંયા રે, આ તો જ જઈ શકે. એટલી જ કેપેસિટી દુનિયામાં માપશે. પોતાનો બાપ બી એટલું જ માપશે. એ તો ગોવાળિયો છે, ભણેલો બી નથી. પ્રભુ તો કહે છે એને લાવો. એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ખાવાનો બી નથી. અને દાઉદને જ્યારે બોલાવવામાં આવ્યો, ઢોર ચરાવતો હતો ત્યાંથી આવ્યો, પ્રબોધકને કીધું ઇસરાયલનો રાજા થવા માટે આ જ યોગ્ય છે. તમે બધા બહારનો દેખાવ જુઓ છો, માણસો બહારનો દેખાવ જુએ છે, પણ પ્રભુ અંદર જુએ છે. અંદર એટલે કે આંતરિક મનુષ્યત્વમાં બળવાન છે કે નહીં. એમ તો બહુ ફૂપાડા માર્યા કરતો હોય, પણ અંદર કેવું છે, આત્મામાં કેવું છે. બહાર તો ગમે તે હોય, પણ આત્મામાં જો તમે મજબૂત છો તો હું તમને કહું છું, તમે મોટા મોટા વિજય પ્રાપ્ત કરશો. તમારા બાળકો ઊંચી જગ્યા પર હશે. અને તમે જે સ્વપ્ન જુઓ છો તે સ્વપ્ન તમારા જીવનમાં તમે પરિપૂર્ણ થતા જોશો. હાલેલુયા. ગરીબી में जन्मे हैं, गरीबी में मरेंगे नहीं. એપીસીજી પરિવાર સાંભળો, ઉતારવા દો આ વાત. પાસ્ટર એક જ વાત બોલો છો? હા, એક જ વાત બોલીશ. ગરીબીમાં જન્મ્યા છે, ગરીબીમાં મરવાનું નથી. કદાચ તમે બીમારીમાં જન્મ્યા છો, બીમારીમાં મરવાનું નથી. હાલેલુયા. કેમ કે એ બધું જ આપણા ઈસુએ લઈ લીધું છે. ક્રૂસ પર ઉઠાવી લીધું છે. હાલેલુયા. અને હું તમને કહું છું, તમારી ગાડી કદાચ પાટા પરથી ઉતરી ગઈ છે, હવે આશા નથી દેખાતી, હવે શું કરવું સૂઝતું નથી, કંઈ પણ ની સમજ પડે ને, તે સમયમાં એક જ વાત કરવાની, પ્રભુમાં મજબૂત થાવ, પ્રભુના ચરણોમાં બેસી જાઓ, રડો, પ્રભુની આગળ રડો. દુનિયાની આગળ રડવાનું છોડી દો, પ્રભુની આગળ રડવાનું શરૂ કરો. દુનિયાની આગળ રડવાનો વારો નહીં આવશે. પ્રભુની આગળ ઘૂંટણે પડો, દુનિયાની આગળ ઘૂંટણ પડવાનો વારો નહીં આવશે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુની આગળ હાથ ફેલાવો, દુનિયાની આગળ તમારે હાથ ફેલાવવો નહીં પડે. હાલેલુયા. એટલે પ્રભુમાં બળવાન થઈ જાઓ. શામાં બળવાન થઈ જાઓ? પ્રભુમાં બળવાન થઈ જાઓ. અને જો હું તમને ગેરંટી આપું છું, જો તમે પ્રભુમાં બળવાન થયા તો તમે સેના પર વિજય પ્રાપ્ત કરશો. પલટણ. સેના પર પલટણ. એકલું જ, એક અકેલા सब पर भारी. हालेलुया. સેના પર તમે ભારે પડી શકો છો. અને મારો અનુભવ છે, જો તમે પ્રભુમાં મજબૂત થયા તો તમારી આજુબાજુ કોણ છે તેની પરવા નથી. પ્રભુ તમને ત્યાં સ્થિર કરશે અને પ્રભુની સહાયથી તમે તેઓ પર વિજય મેળવશો. અને તમે હતા ત્યાંથી, તેઓ જ્યાં હતા ત્યાંથી પાછળ જશે, પણ તમે કૂદકો મારીને આગળ વધી જશો. પ્રભુની સહાયથી તમે કિલ્લાઓ કૂદી જશો, દિવાલો કૂદી જશો, કોટ કૂદી જશો, અને તમે સિંહાસન પર બેસીને રાજ કરશો. પ્રભુએ આપણને એમને એમ નથી બોલાવ્યા, આપણને રાજ કરવા માટે બોલાવ્યા છે. શાના માટે બોલાવ્યા છે? રાજ કરવા માટે બોલાવ્યા છે. અને આપણો પ્રભુ એવો નથી તું નીચે બેસને ઉપર બેસો. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે આપણને બેસાડી દીધા છે. હાલેલુયા. હાલેલુયા. અને પ્રભુ જૂઠું નથી બોલતા. પ્રભુથી જૂઠું બોલી જ નથી શકાતું. કેવી રીતે? હે? કેમ કે તે પ્રભુ છે, તે માણસ નથી કે તે જૂઠું બોલે. દાખલા તરીકે
હું બોલું અહીંયા રાત છે તો તમે કહેશો પાસ્ટર ઠોકે, કહેશો કે નહીં? હે ને? પણ હમણાં અહીંયા પ્રભુ બોલે રાત છે તો શું થાય? બોલે તે થઈ જાય. એટલે પ્રભુથી જૂઠું બોલી શકાતું નથી. હાલેલુયા. અને તે પ્રભુ કહે છે તમે પાછળ પડો, તમે વાપસ તમારું જે લૂંટાયેલું છે તે વાપસ તમને મળશે. પણ પહેલી શરત છે પ્રભુમાં બળવાન થાવ. 2021ની તૈયારી, 2026ની તૈયારી આપણે કરી રહ્યા છે. 3 અઠવાડિયા બાકી છે. હું તમને કહું છું પ્રભુમાં બળવાન થઈ જાઓ. 1 તારીખથી આપણે ત્યાં ઉપવાસ પ્રાર્થના શરૂ થવાની છે. જાન્યુઆરીની 1 તારીખથી 21 દિવસ જશે કે 40 દિવસ જશે મને ખબર નથી. હાલેલુયા. પણ હું તમને કહું છું 2026 અદ્ભુત થવાનું છે. હાલેલુયા. ગ્રેટર હાર્વેસ્ટ નહોતો કહેવાનો પણ કહી દીધું છું. પુષ્કળ કાપડીનું વર્ષ છે. અહીંયા બી તમારા વ્યક્તિગત જીવનમાં બી. હાલેલુયા. હાલેલુયા. પણ તમારે પ્રભુમાં બળવાન થવાનું છે. એ કામ પાસ્ટર નહીં કરશે, એ કામ તમારા પતિ નહીં કરશે, એ કામ તમારા પત્ની નહીં કરશે, એ કામ તમારા બાળકો નહીં કરશે. એ કામ તમારે પોતાએ જ કરવાનું છે. બહુ બધા લોકો પ્રભુમાં બહુ બળવાન હતા. એપીસીજી પરિવારમાં બહુ બળવાન હતા. પ્રાર્થનામાં બહુ જબરજસ્ત હતા, વિશ્વાસમાં જબરજસ્ત હતા. હું તમને કહું છું વાપસ 2026 પહેલા પ્રભુમાં બળ પકડી લો. અને જો તમે પ્રભુમાં બળ પકડી લીધું તો દુનિયા જોશે પ્રભુ શું કરી શકે છે. તમારા દ્વારા પ્રભુ શું કરી શકે છે તે તમારી આજુબાજુના લોકો જોશે કે પ્રભુમાં મજબૂત થવાથી શું થાય છે. હાલેલુયા. હાલેલુયા. અને પ્રભુની સહાયથી તમે સેના પર વિજય થશો અને પ્રભુની સહાયથી તમે કોટ કૂદી જશો. આવી આપણી આંખોને બંધ કરીએ. થેન્ક યુ લોર્ડ જીસસ. આવી પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. હું ચાહું છું થોડો સમય પિયુષભાઈ આગળ આવી જાઓ. દર વખતે સમય થઈ જાય છે. એક ગીત ગાઈશું અને આપણે પરમેશ્વરની આરાધના કરીએ. હું ચાહું છું થોડો સમય પૂરું સમર્પણ આપણે પ્રભુને કરીએ. પૂરું સમર્પણ. અને પ્રભુને કહે પ્રભુ આ દુનિયામાં કોઈનો ભરોસો કરી શકાય એમ નથી. ભરોસા યોગ્ય તું છે. અમે તારા પર ભરોસો રાખવા માંગીએ છીએ. તારામાં અમે મજબૂત થવા માંગીએ છીએ. અમને આંતરિક મનુષ્યત્વમાં બળવાન કર. અમને મદદ કરે. હાલેલુયા. હાલેલુયા. ઓ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. તમારા જીવનના સપનાઓ જે છે તે પ્રભુ પૂરા કરશે. પ્રભુમાં બળવાન થઈ જાઓ. તેના શક્તિના બળમાં સામર્થ્યવાન થઈ જાઓ. હાલેલુયા. ધન્યવાદ, 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 ધન્યવાદ. નાગથના ઘોડે, नागथना घोड़े विजय दिलाएंगे जब साथ है मसीहा जीत हम जाएंगे. क्यों तो डरता है तेरे लिए वो लड़ता है. क्यों तो डरता है तेरे लिए वो लड़ता है. नागत ना घोड़े, नागत ना घोड़े विजय दिलाएंगे जब साथ है मसीहा. जब साथ है मसीहा, जब साथ है मसीहा जीत हम जाएंगे. जब साथ है मसीहा, जब साथ है मसीहा
जाएंगे, हम फतह पाएंगे। उसके लोगों को जो भी कोई ललकारता है, बच्चे से फिर वो ही बनवार को मारता है। उसके लोगों को जो भी कोई ललकारता है, बच्चे से फिर वो ही शैतान को मारता है। ओ दाऊद जैसे गोलियत, दाऊद जैसे गोलियत हम हराएंगे। जब साथ है मसीहा, जब साथ है मसीहा, जब साथ है मसीह, जीत हम जाएंगे। जब साथ है मसीहा, जब साथ है मसीहा, जब साथ है मसीह, जीत हम जाएंगे, जीत हम जाएंगे, हम फतह पाएंगे, जीत हम जाएंगे, हम फतह पाएंगे। हम लेके चलेंगे अपने साथ हथियार भारी, शैतान भी हारेगा हमसे दुश्मन जो जाने। हम लेके चलेंगे अपने साथ हथियार भारी, शैतान भी आएगा हमसे दुश्मन जो जाने। ओ यीशु नाम में हम तो, यीशु नाम में हम तो बढ़ते जाएंगे। जब साथ है मसीहा, जब साथ है मसीहा, जब साथ है मसीह, जीत हम जाएंगे। जब साथ है मसीहा, जब साथ है मसीहा, जब साथ है मसीह, जीत हम जाएंगे, जीत हम जाएंगे, हम फतह पाएंगे, जीत हम जाएंगे, हम फतह पाएंगे। विश्वास के साथ पैगाम मोहब्बत का घर घर पहुँचाएंगे। नफरत को भी हम प्यार से जीत दिलाएं। पैगाम मोहब्बत का घर घर पहुँचाएंगे। नफरत को भी हम प्यार से जीत दिखाएंगे। ओ यीशु आने वाला है, सबको बताएंगे। जब साथ है
हम